દેવગઢ બારિયા તાલુકાના ટીરકી ગામે કૂવામાં દીપડો ખાબક્યો। ટીરકી ગામમાં આવેલ કૂવા ફળિયામાં રહેતા જુવાનસિંહ બારિયાના ખુલ્લા ખેતરમાં આવેલ કૂવામાં દીપડો પડ્યો હતો। શિકારની શોધમાં દીપડો કૂવામાં પડ્યો હોવાનું અનુમાન। દીપડો પડવાની જાણ વન વિભાગને કરવામાં આવતા બારિયા વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો। વન વિભાગ દ્વારા કૂવાને કોર્ડન કરવામાં આવ્યો। રાત્રિના સમયે દીપડાને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવશે। દાહોદ જિલ્લા બ્યુરો ચીફ ઇમ્તિયાઝ ઘાંચીની એક રિપોર્ટ। બારિયા તાલુકાના ટીરકી ગામના કૂવા ફળિયામાં રહેતા જુવાનસિંહભાઈ ભોધુભાઈ બારિયાના કૂવામાં રાત્રિના સમયે વન્યપ્રાણી દીપડો શિકારની શોધમાં કૂવામાં ખાબક્યો હતો, જેની જાણ જુવાનસિંહભાઈએ વન વિભાગને કરતા વન વિભાગ તાત્કાલિક સ્થળ પર દોડી જઈ કૂવાને કોર્ડન કરેલ છે। મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી RM પરમાર સાહેબના માર્ગદર્શક તથા મહેરબાન પવન શ્રી બારિયા RM પુરી સાહેબના સલાહ સૂચન મુજબ રાત્રિના સમયે દીપડાને રેસ્ક્યુ કરી કૂવામાં નિસરણી ઉતારી દીપડાને કૂવામાંથી બહાર કાઢવામાં આવશે। HM પટેલિયા, રાઉન્ડ ફોસ્ટર બારિયા।